ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 વિષય ગુજરાતી. એમાં આપણે જોશું ચોપડીની અંદર પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો. બરાબર, એક છલાંગમાં શું કરવાનું છે? આપણે દરિયો કૂદવાનો છે. બરાબર, તો જુઓ હવે કે ચાલો ગીતડું ગાઈએ. લંકા તાળી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાબા તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. બરાબર, આ કવ્યની અંદર આપણે તમે રામાયણ જોતા હશો. બરાબર, તો એમાં હનુમાનજીએ રાવણના ત્યાં લંકામાં ગઈ અને પછી લંકા સળગાવી અને પૂંછડી પછી એની સળગાવી અને મહેલો અને મકાનો પણ એમને સળગાવ્યા અને ઊભી બજારમાં પણ સળગી ગઈ. બરાબર, હવે જુઓ કે આ ચિત્રમાં એક ઘર છે. ઘરની અંદર માં રોટલી બનાવે છે ચૂલા ઉપર અને હનુમાનજી બારી ઉપર ઊભા છે અને ઊભા રહીને એ ચિત્ર જુએ છે. બરાબર, ચાલો હવે પાના નંબર 104 કે વાર્તા વાંચો. બરાબર, તો કે એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. પિતા આખો દિવસ કામકાજ માટે બહાર ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ જ ઝડપીથી પતાવી દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. બરાબર, એક સરસ મજાનું જંગલ હતું. તે જંગલમાં માતા અંજની અને કેસરી પિતા અને તેમના સાથે કોણ રહેતો હતો? પુત્ર હનુમાન રહેતા હતા. પિતા આખો દિવસ કામકાજ કરે. બરાબર, અને રોજ સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવે. બરાબર, તો ઘરમાં નાનકડા હનુમાન સાથે રમવા, વાતો કરવા કોણ મદદ કરે? એની માતા. બરાબર, જુઓ હવે આગળ કે એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપ્યું કે જેથી એ કામ પૂરું કરતાં એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાર્તા કરીશું. આમ વિચારી તેમને કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. હવે એક દિવસની વાત છે. માતા અંજની રસોઈમાં સમય પસાર થતો હતો. બરાબર, તો હનુમાનને તેને રમવું હતું. તો માતાએ વિચાર્યું કે હનુમાનને હું એવું કંઈક કામ સોંપું, એ કામ તેને કરતાં વાર લાગે, એટલે કે સમય લાગે. તો માતાએ અંજનીએ તેને જંગલમાં થોડા પાકો ફળ લેવા માટે મોકલ્યો. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યો અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. હજુ તો માતા રસોડામાં ગયા
ત્યાં તો ફળ હાજર. જુઓ, એને માતાજીએ એટલે માતાએ કહ્યું કે તું આ કામ કર, બરાબર. તો હનુમાનજીએ જો તો ઘરની બહાર નીકળી અને જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું? હનુમાન તો મોટાને મોટા થવા લાગ્યા અને હાથ લાંબાને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂર ઝાડના પરથી પાકા ફળો તોડીને દીધા. હજુ તો માતા રસોડામાં પણ ગયા નથી, એટલી વારમાં ફળ હાજર થઈ ગયા. હે, એટલી વારમાં પાકા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાને કંઈ જવાબ ન આપ્યો. એ તો મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. સમજી, મને ખબર છે કે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતાં આવડે છે, બરાબર. ચાલો માં આપણને કઈ રમીએ. હનુમાને વિનંતી કરતાં કહ્યું, ના બેટા, હમણાં તારા બાપુજી આવશે. એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. જમીને પછી આપણે રમીશું, બરાબર. ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું. પણ જોજે, પાછો વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક હસ્યો, બરાબર. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાતું નહીં. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી. હનુમાનને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે, બરાબર. જુઓ, હવે હનુમાનજી ફળ પાકા લઈને તરત જ આવ્યા હતા, બરાબર. કે તારા બાપુ લાવ્યા? હનુમાને કંઈ જવાબ આપ્યો નહીં, બરાબર. અને હનુમાન મરક હસવા લાગ્યા. માતાજીની વાત સાંભળી ગયા. પછી હનુમાનને ખબર કે જમણા હાથનો અંગૂઠો આપણે પકડીએ તો મોટા થતાં આવડે, બરાબર. પછી હનુમાનજી કહે, માં મારી સાથે રમને. તો માતા અંજનીએ કહ્યું કે ના, મારે રસોઈ બનાવવાની છે. હમણાં તારા બાપુજી આવશે એટલે જમવાનું બનાવીને આપણે જમીને પછી રમીશું. તો પછી અંજનીએ કહ્યું, બેટા તું બહાર રમ અને હું રોટલી બનાવી લઉં, બરાબર. તો હનુમાનજી ઘરની બહાર અને માતાજી અંદર. તો રોટલી બનાવતા અને છાબડીમાં મૂકતા જાય. અને થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો છાબડીમાં એક પણ રોટલી નહોતી, બરાબર. કોઈ દેખાતું નહોતું ઘરમાં. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી કે હનુમાન, હા માં. હનુમાને કશું કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને તું એ કહે કે અંદર તું ક્યારે આવ્યો ને કેવી રીતે આવ્યો, બરાબર. જુઓ હવે પાના નંબર 105. મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. શું કહે છે કે ટચલી આંગળું પકડું ને તો નાના થઈ જવાય છે એમ. એટલે તું ઝાડીની વચ્ચેથી જગ્યામાં આવે તો એમ ને. હા, હનુમાન કે હું ટચલી આંગળી પકડીને નાનો બનીને ઝાડીમાંથી અંદર આવ્યો કે હા માં. હે ભગવાન, આ છોકરો મને જંપવા જ દેતો નથી એમ કહીને હનુમાનને લાડથી તેડી દીધો, બરાબર. માતા અંજનાએ હનુમાનજીને તેડી લીધો, બરાબર. જુઓ હવે કે વાતચીત, બરાબર. અહીંયા પ્રશ્ન છે તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળે, બરાબર. જુઓ,
પ્રશ્ન 1 કે તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો? બરાબર, તમે પણ બધા કરતા હશો. તો જવાબ છે કે હું ઘરમાં અનેક તોફાન કરું છું, જેમ કે દૂધ ઢોળી નાખવું, વસ્તુ છૂટી ફેંકવી, નાના છોકરાને જમવા, કૂતરાની પૂંછડી ખેંચવી, બિલાડીને નવડાવવી, દિવાલ પર લીટા કરવા વગેરે તોફાન કરું છું. નંબર 2, તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? બરાબર, તો જુઓ જવાબ કે હું તોફાન ન કરું તે માટે મમ્મી પપ્પા મારા વખાણ કરે છે અને મને કંઈ લઈ આપવાની લાલચ આપે છે. ઉપરાંત તોફાનથી થતા નુકસાન વિશે સમજાવે પણ છે. પ્રશ્ન 3 કે તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે? તો જવાબ કે હું કૂતરા બિલાડાની સાથે મસ્તી મજાક કરું તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે. પ્રશ્ન 4 હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? તો કયું ગમ્યું તમને? તો કે હનુમાનના માતાજી રોટલી બનાવતા ગયા અને છાબડીમાં મૂકતા ગયા. હનુમાન ટચલી આંગળી પકડીને નાના થઈ ગયા અને છાબડીમાંથી બધી રોટલીઓ ખાઈ ગયા. બરાબર ને? આ હનુમાનનું તોફાન વધારે ગમ્યું ને કે મમ્મી રોટલી બનાવતી હતી માતા અંજની અને છાબડીમાંથી એક એક રોટલી ખાઈ ગયા. બરાબર. પ્રશ્ન 5 હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? તો હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? તો હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું અને રમવાનું વધારે ગમતું હતું. પ્રશ્ન 6 કે હજુ તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે. તો જો હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. આ વાક્યને આધારે કહી શકાય કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે. બરાબર. પ્રશ્ન 7 માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે? તો ચલો જવાબ કે માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો હનુમાનજીએ ફળ તોડી લાવી હાજર કર્યા. આ પરાક્રમ પરથી માતાજીને સમજી ગયા કે રોટલી હનુમાને જ ખાધી હશે. પ્રશ્ન 8 હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા? બરાબર. તો હનુમાનજી એમનું પેટ કેવી રીતે નાનું મોટું કરતા હતા? તો જુઓ જવાબ કે હનુમાનજી જમણા હાથનો અંગૂઠો પકડીને પોતાના શરીરને મોટું કરતા હતા. કયો? જમણા હાથનો અંગૂઠો પકડીને. બરાબર. અને ટચલી આંગળી પકડીને પોતાનું શરીર નાનું કરતા હતા. બરાબર. આપણે આ વાર્તામાં સાંભળ્યું છે. ચલો હવે પ્રશ્ન 9 માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે? બરાબર. તો કેમ કહ્યું છે? આપણે કીધું અંદર. બરાબર. વાર્તાની અંદર તો કેમ કહ્યું કે માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપ્યું કે જેથી એ કામ પૂરું કરતાં તેને વધારે સમય લાગે અને એટલી વારમાં તે રસોઈ બનાવી શકે. પાકા ફળ શોધવામાં વધારે સમય લાગે તેથી માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કહ્યું. બરાબર. પ્રશ્ન 10 કે આ ઘટના કયા સમયની હશે? સવાર, બપોર કે સાંજ? તમને કેવી રીતે ખબર પડી? ચલો જુઓ તેનો જવાબ કે આ ઘટના સાંજના સમયની હશે, કારણ કે પિતા આખો દિવસ કામકાજ માટે બહાર રહેતા અને રોજ સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવે. તો માતાએ રસોઈ બનાવવાના સમયે હનુમાનને કામ સોંપ્યું હતું. બરાબર. ચલો પ્રશ્ન 11 હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો શું શું કરો? દાખલા તરીકે માથા પર ટપલી મારો, કાન ખેંચો વગેરે. તો જવાબ કે હનુમાનજીની જેમ મારે નાના મોટા થવાનું હોય તો હું ચપટી વગાડું,
જમણા હાથની ચપટી વગાડતા મોટો થવાય અને ડાબા હાથની ચપટી વગાડતા નાના થવાય. પ્રશ્ન 12 કે તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું શું કરો? બરાબર. તો કે જવાબ, હું હનુમાનની જેમ નાનો મોટો થઈ શકતો હોઉં તો દૂર જવા માટે મોટો થઈ જાઉં અને ભીડમાં હોઉં તો નાનો થઈ જાઉં. બરાબર ને? હવે જુઓ કે નીચે આપેલા વાક્યમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે. પાઠમાંથી શોધીને સાચા વાક્ય લખો. બરાબર. અહીંયા તમને આડાવડા શબ્દો આપ્યા છે. બરાબર. આપણે એને વાક્ય સાચું બનાવવાનું છે. તો ચલો, 1 નંબર, હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. તો આ વાક્ય આપણે કેવું છે? આડાવડું છે. બરાબર. આપણે પહેલાં બીજા ધોરણમાં જોયેલા કે આડાવડા શબ્દ આપેલા હોય છે. બરાબર. તો આ વાક્ય છે. તો વાક્યને આપણે શું આડાવડું છે તો આપણે એને વાક્ય સુધારવાનું છે. બરાબર. પાઠના આધારે. તો શું બનશે કે માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. બરાબર ને? જો ફરીથી બોલું કે માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર ધ્યાન આપે. બરાબર. ચાલો હવે બીજું કે એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં દાબડી છાબડીમાં. બરાબર. તો ચલો, આ વાક્ય પણ તમારે બનાવવાનું છે. તો કેવી રીતે બનશે કે થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. બરાબર. ફરીથી જુઓ કે થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. બરાબર. જુઓ હવે પાના નંબર 106. એમાં ત્રીજું કે 3 કે લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાના લીધા પાકા. બરાબર. આડાવડા શબ્દો આપ્યા છે. આપણે એને વાક્ય સુધારીને લખવાનું છે. બરાબર. તો ચાલો એનો જવાબ જુઓ બધા કે પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. બરાબર. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. ચાલો ચોથું જુઓ. જાય રોટલી જાય મુક્તા બનાવતા અને માતાજી છાબડીમાં. બરાબર. તો જુઓ, આ પણ વાક્ય આપણે બનાવવાનું છે. તો શું બનશે કે માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. બને ને? કે ફરીથી બોલું છું કે માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. ચલો 5મું. પકડીને થતા અંગૂઠો હાથનો છે તેને મોટા આવડે જમણા. બરાબર. ચલો આ વાક્ય આપણે સીધું બનાવીએ કે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ફરીથી જુઓ કે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. બરાબર. જુઓ હવે જોડીમાં કામ કરો. બરાબર. કે નીચે આપેલા શબ્દમાં યોગ્ય સ્વર ચિહ્ન. જુઓ તમને કૌંસમાં કાનો એકમાત્ર, પછી દીર્ઘઈ, રસ્વઈ. બરાબર. કાનો માત્ર બધું તમને કૌંસમાં આપેલું છે કે ઉમેરીને નવા શબ્દ બનાવો. જુઓ તમને કૌંસમાં આપ્યું છે ને, કાનો હોય, એકમાત્ર હોય, રસ્વઈ હોય, દીર્ઘઈ હોય, રસ્વઉ, દીર્ઘઉ, કાનો માત્ર, એ તમને આપેલું છે કૌંસમાં. એ આપણે જે સાદા શબ્દ આપ્યા છે એમાં તમારે ઉમેરવા છે અને સાચો શબ્દ બનાવવાનો છે. બરાબર. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે હનમન, તેનું શું થયું? હનુમાન થાય ને. ચલો હવે આપણે જુઓ કે મત જ,
તો શું થશે એનું? માતાજી થાય ને, માતાજી. હવે કે કશર, કશર એટલે કેસરી થાય ને. આપણે પાઠના આધારે જે આ શબ્દો આપ્યા છે સાદા, પાઠમાંથી જ આપણે આ શબ્દ લખેલા છે, બરાબર. ચલો જુઓ હવે કે અગઠ, અગઠ એટલે શું થશે? અંગૂઠો થાય ને, અંગૂઠો. પછી અગળ, અગળ એટલે કે આંગળી, શું થશે? આંગળી. પછી કે અંજન, અંજન એટલે કે અંજલી, અને ટચલ તો શું થશે? ટચલી, બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ મેં પાઠ 7માં વાંચ્યું, બરાબર, સમજાવ્યું તમને. એ તમારે ઘરે પાઠ વાંચવાનો છે, બરાબર. મમ્મી પપ્પા હોય કે ભાઈ બહેન હોય એમની સાથે બેસાડવાના અને તમારે જોડે વાંચવાનું. વાંચવામાં ભૂલ પડે તો મોટા ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા હોય તો તમને ભૂલ પડે તો કે આ તમે ખોટું વાંચ્યું છે, બરાબર. તો તમારે બેસીને જાતે વાંચવાનું છે અને લખાણ પણ કરવાનું છે. આભાર.